સંદેશ એટલે જ પ્રભુની કૃપા. અને કૃપા એટલે કે કર્મ પ્રભુનું, બલિદાન પ્રભુનું, દુઃખ વેઠે ઈસુ, કોડાનો માર ખાય ઈસુ, ઘા પડે ઈસુના શરીરમાં, લોહી નીકળે ઈસુના શરીરમાંથી, અને એ ક્રૂસ ઉપર અલૌકિક અદલા બદલી થઈ જાય. આપણા શાપો આશીર્વાદો થઈ જાય. આપણા રોગો અને દુખાવો ઈસુના ઘાની અંદર જતા રહે. ઈસુ માથા પર કાંટાળો તાજ પહેરે, લોહી નીકળે, એમાં લોકોની, તમારી ને મારી, આપણા માથાના દુખાવા, માનસિક બીમારીઓ, માથાના રોગો એ ઈસુ લઈ લે. મંદિરનો પડદો ચિરાઈ જાય ને પછી આપણા માટે સ્વર્ગનું દ્વાર